ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું બાજરાની ચાપડીને શાક. તો એના સારું આપણે તો બાજરાનો લોટ લીધો છે, આ 1 વાટકો, અને અડધો વાટકો આપણે ઘઉંનો જાડો લોટ લીધો છે. અને શાકભાજીમાં આપણે બટેટા લીધા છે 5, અને 3 ટમેટાં અને રીંગણા આટલા 250 ગ્રામ જેટલા, અને 2 લીલા મરચાં, થોડુંક આદું અને લીલી હળદર. તો અત્યારે લીલી હળદર આવે છે, એટલે તમે સૂકી હળદર એ નાખી શકો, પણ અત્યારે માર્કેટમાં આવે છે તો આપણે વાપરીએ એમ, શિયાળાનું સારું એમ. અને લસણ તો 1 ગાંઠિયો લસણ ફોલીને લીધું છે આપણે. થોડીક આપણે કસૂરી મેથી લીધી છે, અને તલ લીધા છે આપણે 1 ચમચી, થોડાક મીઠા સોડા, નોર્મલ રેગ્યુલર મસાલા જો હે આપણે રાઈ જીરું ને ધાણા જીરું, મરચું, હિંગ બધું, મીઠું જો હે સ્વાદ પ્રમાણે, થોડાક લીલા ધાણા લીધા, તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે આને ગરમ પાણીથી લોટ બાંધવાનો છે, તો પાણી થોડુંક ગરમ મૂકી દેવું આને. તો પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આ લોટ છે એને આપણે ચાળી લેવું. તો આમાં આપણે બાજરાનો લોટ લઈ લેવું, અને એના ભેગો ઘઉંનો જાડો લોટ કરકરો, તેને આપણે ચાળી લેવું. કેમ કે બાજરાનો લોટ ઝીણો હોય એટલે થોડોક જાડો લોટ આપણે જરૂર પડે બાઇન્ડિંગ માટે એમ, કરકરો થોડોક થાય એ રીતનો. નહીં તો તમારે સૂજી નાખવી પડે, તો સૂજીની જગ્યાએ આપણે ઘઉંનો જાડો લોટ લીધો છે. આ રીતે ચાળી લીધું છે આપણે. પાણી ગરમ થઈ ગયું, ખાલી આપણે આંગળી હતપ જ થવું જોઈએ આ રીતનું. આંગળી બોળી હગી આપણે એવું. તો ગેસ બંધ કરી દે હું. હવે આમાં બીજા મસાલા નાખી દે હું. તો સફેદ તલ નાખી દે હું આપણે, અને થોડુંક મીઠું નાખી દે હું, અને સોડા થોડાક, અને થોડુંક આપણે તેલ નાખીશું મોણ માટે. તો પહેલાં આ બધું મિક્સ કરી લેવું. તો બધાયમાં મોણ દેવાય જાય એ રીતે આપણે આ રીતે મોણ દઈ દેવાનું. જરૂર પડે તો પાછું થોડુંક નાખવાનું, તો બધું લોટ એકદમ તેલવાળો થઈ જાવ છે એમ. થોડુંક નાખશું હજી. આ રીતનું આપણે મોણ દેવાનું, આ રીતનું મુઠ્ઠી બંધાઈ જાય એવું. તો આપણે પાણીને ઉતારી લેવું છે, ને થોડું થોડું પાણી નાખતા જાઉં ને લોટ બાંધી લેવું આપણે. ગરમ પાણીથી આપણે બાંધવાનું છે. એક આયરે ઝાઝું નહીં નાખવાનું પાણી, નહીં તો ઢીલો થઈ જાય લોટ. તો આપણે આ થોડોક કઠણ લોટ જોઈએ. તો મોણ દીધું હોય એટલે બહુ ઝાઝું પાણી આપણે જરૂર ન પડે એમ. ભાખરીનો કેમ આપણે લોટ બાંધીએ એ રીતનો લોટ આપણે બાંધવાનો છે. આ રીતનું કઠણ. તો આને હવે થોડીક વાર આપણે રહેવા દેવું, 5 મિનિટ રાખી દેવું લોટને ભેગો કરીને આ રીતનો. બસ
આ રીતનો લોટ આપણે જોઈએ. તો આ લોટ થાય ત્યાં સુધીમાં આપણે શાકભાજીની તૈયારી કરી લઉં. થોડીક વાર રહેવા દે હું આને, પછી ભેગો કરી લઉં. તો હવે શાકની તૈયારી કરી લઉં. તો આ ટમેટા છે એ આપણે ધોઈને જ લીધા. આની આપણે પ્યુરી બનાવી લઉં. મિક્સર જારમાં લઈ લઉં. ત્રણેય ટમેટા આપણે એમાં લઈ લઉં. અને આ નાની જાર છે એમાં આપણે આને પીસી લઉં. લસણ અને આદું. તો આદુને આપણે છાલ કાઢી લીધીશ. ને મરચાં અને આ હળદર. આમાં જરૂર પડે તો થોડુંક પાણી નાખીને આની પેસ્ટ બનાવી લઉં. ને ટમેટાની પ્યુરી કરી લઉં. તો પ્યુરી કરી નાખીએ એટલે રસો સરસ ઘાટો થાય એનો. એટલે વધારે પાણી આપણે નાખીએ ને તો એકદમ પાણી જેવું નહીં લાગે એમ. તો આ બે પીસી લઉં હું આપણે. અને રીંગણા અને બટેટા એને આપણે સુધારી લઉં. તો રીંગણાને પાણીમાં આપણે રાખવા પડે, નહીં તો કાળા પડી જાય. તો આ બધી તૈયારી આપણે કરી લઉં. બટેટા સુધારી લઉં છાલ કાઢીને. એકદમ મસ્ત લાગે છે ખાવામાં. અને આ વખતે હું રાજકોટ ગઈ હતી ત્યારે ઊંધિયું ને ચાપડી ખાધી હતી. તો મને યાદ આવ્યું કે આપણે બાજરાની આ રીતે બનાવી શકીએ એમ. કે અમારે બેનને દીકરાની હગાઈ હતી તો સાંજે બધા થાકી ગયા હતા. તો એ કે કંઈ બનાવવું નથી મામા, કે આપણે કે બહારથી મગાવી લઈએ ચાપડી ઊંધિયું એમ. તો ચાપડી ઊંધિયું લઈ આવ્યા હતા. તો ખાધું તો ખાતા ખાતા યાદ આવ્યું કે આપણે આ રીતે આપણે બાજરાની બનાવી શકીએ. તો પાયલ કે તમે પહેલાં બનાવો, પછી કે અમે બનાવશું. એટલે આપણે બાજરાની બનાવીએ એમ. તો આ રીતે આપણે મીડિયમ સુધારી લેવું. રીંગણા અને બટેટા બે. શિયાળામાં આવી વસ્તુ ખાવાની મજા આવે એમ. ગરમા ગરમ હોય ને રસાવાળું શાક ને ચાપડી ને એવું બધું મસ્ત લાગે ખાવામાં. તો આ બધું આપણે આ રીતે સુધારી લેવું. રીંગણા અને બટેટા બે. તો રીંગણા બટેટા સુધારી લીધેસ ને આ ટમેટાની પ્યુરી બનાવી લીધીશ આ રીતની. અને આ આપણે પીસી લીધું. હળદર, આદુ ને લસણ ને મરચાં બધું આ રીતનું પેસ્ટ બનાવી લીધીશ. એકદમ સરસ લાગે છે આ રીતે પેસ્ટ કરી નાખીએ ને એટલે રસામાં આ રીતનું. અને તેલ આપણે ગરમ મૂકી દીધું છે. અને આપણે કુકરમાં બનાવવાનું છે. તો એમાં 1 ચમચા જેટલું આપણે તેલ ગરમ મૂકીશ. તો એમાં આપણે પહેલાં રાઈ નાખશું અને થોડુંક જીરું. હિંગ. હવે આપણે આ પેસ્ટ બનાવી એ નાખી દે. હું આદુ, મરચાં, લસણ, હળદર બધું. ગેસ થોડોક ધીમો કરી દેવું. બધી પેસ્ટ એમાં નાખી દઈશું. થોડીક વાર તેલમાં આને આ રીતે ફેરવી લેવાનું. હવે એમાં બીજા મસાલા નાખીશું. તો હળદર તો આપણે લીલી નાખી જ છે એટલે હળદર ના નાખીએ. ધાણા જીરું નાખીશું 1 ચમચી જેટલું.
અને લાલ મરચું. તો લાલ મરચું આપણે 2 ચમચી નાખીશું. તો નાની ચમચી છે એટલે થોડુંક વધારે આપણે એ રીતે ભરીને નાખ્યું. અને આ તીખું મરચું નથી. હવે મિક્સ કરી લેવું અને ટમેટાની પ્યુરી નાખી દેવું. વઘાર ઉડો દીધી. ટમેટા નાખીને થોડીક વાર ફેરવી લેવાનું તેલમાં આ રીતે. હવે આમાં નાખી દઉં આપણે કસૂરી મેથી. એટલે આ રીતે વઘારમાં નાખીએ એટલે એનું એકદમ સરસ ફ્લેવર આવશે તમને. હવે એમાં રીંગણા અને બટેટા આપણે સુધારી લીધા એ નાખી દે. આને બહુ મોટા નહીં સુધારવાના, ઝીણા. હા હવે આપણે એમાં મીઠું નાખી દઈએ. તો મીઠું હજી આપણે નથી નાખ્યું. સ્વાદ પ્રમાણે મીઠું. રસાવાળું કરવાનું છે એટલે થોડુંક વધારે જોઈએ. લીલા ધાણા થોડાક. હવે આપણે એમાં પાણી નાખીશું. તો પાણી આપણે આ બધું પીશું તો એમાં જ નાખી દેવાનું એટલે એનું ફ્લેવર બધું આવી જાય. આપણે પાણી થોડુંક આપણે વધારે, કેમ કે ચાપડી એરે ખાવું હોય એટલે રસાવાળું જોઈએ આપણે. એમ રસો જોઈએ એટલે રસાવાળું બનાવશું. તો આ નાખી દે હું. જે આપણે આમાં 1 કપ જેટલું પાણી જરૂર પડશે. આ રીતનો આપણે રસો જોઈએ. તો કુકરનું ઢાંકણું બંધ કરી દઉં. નાને થવા દે હું આપણે. હવે ચાપડીનો આપણે લોટ ચેક કરી લઈએ. તો કુકરને આપણે બીજા ગેસ ઉપર રાખી દેવું અને તેલ ગરમ મૂકી દેવું ચાપડી તરવા માટે. અને અહીંયા નાખી દેવું. આમાં આપણે 3 સીટી થવા દેવું. એકદમ સરસ શાક એકદમ ગળી જાય એવું આપણે બનાવવાનું છે. તો અહીંયા તેલ ગરમ મૂકી દેવું. તો તેલ ગરમ થાય ત્યાં આપણાને જોઈ લેવું લોટ. તો આ એકદમ સરસ કઠણ લોટ આપણે બાંધ્યો હતો. પછી જરૂર પડે થોડુંક પાણી નાખવાનું. બાકી પહેલાં આ રીતનો થોડીક વાર કઠણ બાંધીને રહેવા દેવાનો. તો હવે થોડુંક પાણી નાખીશું. અને મહરી લેવું લોટને થોડોક. તો આ રીતનો લોટ બાંધવાનો. હવે આમાંથી બનાવશું આપણે. તો જે સાઈઝની તમારે બનાવવી, નોર્મલ આપણે જે રીતે બનાવતા હોય આટલો લુવો લેવાનો અને હાથથી મહરી લેવાનું, ગોળ કરવાનું આ રીતે.
આ રીતે ચપટું કરી દેવાનું. તો આ રીતની આપણે બનાવશું. બધી આ રીતની વારી લેવું આપણે. તો બધી આ રીતે વારી લેવું આપણે. તો બધી આપણે વારી લીધી આ રીતે. અને તેલ હવે આપણે જોઈ લેવું, તેલમાં એક નાખીને. તો આ રીતનું આપણે તેલ ગરમ જોઈ, એમાં આપણે હવે તળી લેવું. તો જેટલી એકવારમાં આવે એટલી નાખી દેવાની. 5-6 આવશે, 2 ઘણવા થાય આપણે એમાં. ગેસ ધીમો કરી નાખવાનો તેલ ગરમ થઈ જાય એટલે. તો ધીમા ગેસે જ આને તળાવવા દેવાની. તેલ ગરમ થઈ જાય એટલે ધીમું કરી દેવાનું. અને સાઈડમાં એવું હોય તો તમે તરાતી જાય એમ બીજી નાખતા જાઓ, કે જેમ તરાતી જાય એમ કાઢી લેવાની એમ. એકદમ મસ્ત આ રીતની થાય એવી તરાવવા દેવાની ધીમા ગેસે. આને તળી લેવું આપણે. તો આને આપણે જી પાકી ગઈશ આ રીતની એને કાઢી લેવું આ રીતે. એકદમ સરસ મસ્ત પાકી ગઈશ. જે પહેલાં નાખી હતી એ એકદમ સરસ થઈ ગઈ છે. આ રીતે એકદમ ફૂલીને મસ્ત થઈ ગઈ છે. તો આજે થોડીક વાર છે આને, કે સાઈડમાં બીજી આપણે નાખી દેવું. એવું લાગે કે તેલ ધીમું થઈ ગયું તો થોડોક ગેસ વધારે એટલું તમે. હવે બીજી આપણે આમાં સાઈડમાં રાખી દેવું અને આ બધી તળી લેવું આપણે. આ બધી તળી લેવું. તો બધી તરાઈ ગઈ છે આપણે. આ રીતનો કલર થઈ જવો જોઈએ, બ્રાઉન જેવો. અને ધીમા ગેસે એટલે અંદરથી એકદમ બધી પાકી જવા. હવે કુકર બંધ કરી દેવું અને ઠંડુ થવા દેવું. તો કુકર આપણે હવે ખોલીને જોઈ લેવું. રસો આ રીતે વધારે કરવાનો થોડોક, હે ને, થોડુંક આ રીતે ફેરવી દેવાનું. તો છાપડી એ રીતે થોડુંક રસાવાળું શાક જોઈએ એટલે રસો ઘાટો થઈ જાય. આ રીતે કરી નાખીએ એટલે થોડાક લીલા ધાણા ઉપરથી નાખી દેવું. અને આપણે કાઢી લેવું. કસૂરી મેથીની એકદમ મસ્ત સુગંધ આવે છે. તો ચાપડીને કઈ રીતે ખવાતી હોય તો આને આપણે ભૂકો કરી અને એની ઉપર શાક રસાવાળું એટલે શાક આપણે વધારે જરૂર પડે એમાં, કે ચાપડીનો ભૂકો કરી અને પછી એની ઉપર શાક રસાવાળું નાખતા હોય એ રીતે ખવાતી હોય. તો આને આપણે પ્લેટમાં લઈ લેવું.
એકદમ સરસ થઈ ગઈ બાજરાની ચાપડી, એકદમ ફૂલેલી. તો આને ખવાતી કઈ રીતે હોય એ હું જરાક બતાવું. તો આને આ રીતે ભૂકો કરીને ખવાતી હોય, એકદમ સરસ અંદરથી પાકી ગઈશ. જો ભૂકો થઈ જાય એવી એકદમ મસ્ત પાકી ગઈશ. તો આને આ રીતે ખવાતી હોય એટલે આપણે રસાવાળું શાક જોઈએ. એકદમ સરસ અંદરથી પાકી ગઈ છે અને એકદમ મસ્ત થઈ ગઈશ. તો એમાં આપણે આ રીતે શાક નાખી અને ખવાતું હોય મિક્સ કરીને. આપણે ઘણી જગ્યાએ પ્રસંગમાં જોઈએ ને તો આપણે લગભગ હાંજનું મેન્યુ એ જ હોય, કાં ઊંધિયું ચાપડી હોય અને કાં પાઉંભાજી હોય. તો ઘણાય ને, કેમ કે એની પહેલાં આપણે ચાપડી ઊંધિયું બનાવ્યું હતું તો એમાં કમેન્ટ હતી કે આને ખાવી કઈ રીતે એમ. તો આને આ રીતે ખવાતી હોય ચોરીને એમ, આ રીતની. એટલે રસાવાળું શાક જેમ બને એમ વધારે બનાવવાનું એમ, આ રીતે ખવાતું હોય. તો તૈયાર છે આપણી બાજરાની ચાપડી ને શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ બાજરાની ચાપડી ને શાક.